વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી રણ મેદાન બની. એડમિશન પ્રક્રિયા દરમિયાન કોમર્સ ફેકલ્ટીમાં એબીવીપીની બબાલ અને જીકાસમાં કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન રદ થતા વિરોધ થયો. ડીને એબીવીપીને સાંભળવાનો ઇનકાર કરતા હોબાળો થયો. પોલીસે વિરોધ કરનારા તમામ લોકોની અટકાયત કરી. કોમર્સ ફેકલ્ટીના ડીને એબીવીપી પર ગંભીર આરોપ લગાવ્યો. એબીવીપીના કાર્યકર્તાઓ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો. તો એબીવીપી કાર્યકર્તાએ ટીચિંગ સ્ટાફ પર મારામારી કરવાનો પણ આરોપ લગાવ્યો. અમે ખૂબ પ્રેમથી એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ લોકોએ 3 કલાક સુધી અમારી જોડે જેને ક્યાંક અમને બાંધમાં લીધા હતા. મેં એમને ફક્ત એટલું જ કીધું છે કે તમે તમારું આવેદનપત્ર મારી ઓફિસમાં ઇન્વર્ટ કરાવો, હું તમને રાઇટિંગમાં જવાબ આપીશ. મારી પાસે અત્યારે કામ છે. મારે આજે 1900 વિદ્યાર્થીઓને બોલાયા હતા, મારે એમની ચિંતા પહેલા કરવાની છે. છતાં આ બધા આવે છે, દરેકના પ્રશ્નો સાંભળીને મેં જવાબ આપ્યા છે. પરંતુ જ્યારે હાથ ઉઠાવવામાં આવે, મા બેનની ગાળો બોલવામાં આવે, ત્યારે અમે હવે આ સાંભળવા તૈયાર નથી. અમારે પોલીસ કેસ પણ નથી કરવો. અમે સમાજને સોંપીએ છીએ. આ લોકો એમનું જે કરવું હોય તે સમાજ કરે, અમે કંઈ જ કરવા માંગતા નથી. જ્યારે 1700 વિદ્યાર્થીઓનું જ્યારે અમે વાત કરવા, જ્યારે રજૂઆત કરવા ડીન સાહેબને આવીએ છીએ, ત્યારે ડીન સાહેબ કશો જવાબ આપતા નથી અને એમના દ્વારા જે નોન ટીચિંગ સ્ટાફ દ્વારા છે એ આગળ આવીને મારામારી કરે છે. અમારા વિદ્યાર્થીઓ ખાલી વિદ્યાર્થીઓ માટે રજૂઆત અને એનામાં મારામારી કરે છે. આ કોમર્સ ફેકલ્ટીના જે સત્તાધીશો છે એમને હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યું છે અને વિદ્યાર્થીઓના હિત માટે આવ્યો છે.